આરજીકર મેડિકલ કોલેજની ઘટના બાદ કોલકાતાની વધુ એક કોલેજમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. તો દક્ષિણ કોલકાતાની કસ્બાલો કોલેજની એક વિદ્યાર્થીની પર ગેંગરેપ થયો છે. આ મામલે કસ્બા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તો 3 લોકોમાંથી 2 કોલેજના વિદ્યાર્થીઓ છે અને એક કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તો મળતી માહિતી મુજબ ગેંગરેપની ઘટના 25 જૂનના રોજ બનવા પામી હતી. તો પીડિતાનો આરોપ છે કે કસ્બાલો કોલેજની અંદર સાંજે 7:30 થી 8:50 વાગ્યાની વચ્ચે તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તો પીડિતાની ફરિયાદના આધારે કસ્બા પોલીસે ગુરુવારે 3 લોકોની ધરપકડ કરી હતી. તો પોલીસે જણાવ્યું હતું કે આ મામલે મોનોજીત મિશ્રા, જૈદ અહેમદ અને પ્રમિત મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓની 26 જૂનની સાંજે કોલકાતાના તાલબાગન ક્રોસિંગ નજીક સિદ્ધાર્થ શંકર શિશુરોય ઉદ્યાનથી સામેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. તો પોલીસના જણાવ્યા મુજબ આ કથિત ઘટના કોલેજ બિલ્ડિંગની અંદર બનવા પામી હતી. જે બાદ પીડિતાની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી છે અને અનેક સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તો 3 આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.